ધોરણ 5 ચેપ્ટર નંબર 8 નકશા આલેખન. આપણો આજે પહેલો પ્રશ્ન છે કે નીચેના કોષ્ટકને પૂર્ણ કરો. તો અહીં આપણને સ્કેલ માપ આપ્યું છે. અહીંયા આપણે લખ્યું છે વાસ્તવિક અંતર અને અહીંયા લખ્યું છે નકશા પરનું અંતર. હવે આપણું પહેલું જે સ્કેલ માપ આપ્યું છે એ આપણને શું આપ્યું છે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. અહીંયા આપણને વાસ્તવિક અંતર કેટલું આપ્યું છે 15 કિલોમીટર અને નકશાની અંદરનું અંતર આપણે શોધવાનું છે. તો આપણું જે પહેલું છે આપણે લખીશું સ્કેલ માપ શું છે 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો ખાલી જગ્યા જે આપણે શોધવાની છે નકશા પરનું અંતર એટલે કેટલા બરાબર છે. તો 1 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર હોય તો 15 કિલોમીટર બરાબર કેટલું થશે તો 15 સેન્ટીમીટર. અહીંયા આપણે લખીશું 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર માટે 15 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર. ક્રોસ ગુણાકાર કરીશું 1 ગુણ્યા 15 એના છેદમાં 1 બરાબર કેટલા આવશે 15 સેન્ટીમીટર. જવાબ શું આવશે આપણો 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર. બીજો પ્રશ્ન છે કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. તો આપણે નકશા પરનું અંતર આપ્યું છે ને વાસ્તવિક અંતર શોધવાનું છે. નકશા પરનું અંતર શું આપ્યું છે 40 સેન્ટીમીટર. 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર છે આપણું સ્કેલ માપ છે. હવે શું શોધવાનું છે વાસ્તવિક અંતર કેટલા. બરાબર. હવે નકશા પરનું અંતર શું છે 40 સેન્ટીમીટર. બરાબર. 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. અહીંયા લખીશું 2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર માટે 40 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર. ક્રોસ ગુણાકાર કરીશું 40 ગુણ્યા 1 ના છેદમાં 2 શું થશે 20. 20 દુ 40 થશે એટલે 20 કિલોમીટર. જવાબ શું આવશે આપણો 20 કિલોમીટર. આ બોક્સ દોરું છું એ જવાબો છે બરાબર એટલે તમને ખ્યાલ આવે. જો ત્રીજો પ્રશ્ન છે 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. સ્કેલ માપ શું છે આપણું 3 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. આપણને વાસ્તવિક અંતર આપ્યું છે 45 કિલોમીટર. વાસ્તવિક અંતર બરાબર 45 કિલોમીટર અને શોધવાનું શું છે નકશા પરનું અંતર. કેટલું છે બરાબર છે. તો અહીંયા લખીશું 1 કિલોમીટર બરાબર 3 સેન્ટીમીટર માટે 45 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર. ક્રોસ ગુણાકાર કરીશું 45 ગુણ્યા 3 ના છેદમાં 1 જવાબ આવશે 135 સેન્ટીમીટર. આ આપણો જવાબ થશે. અહીંયા લખી દેવાનું 135 સેન્ટીમીટર. ચોથું છે સ્કેલ માપ આપણું 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર. આપણે નકશા પરનું અંતર શું આપ્યું છે 50 સેન્ટીમીટર અને વાસ્તવિક અંતર શોધવાનું છે. અહીંયા આપણે લખીશું 1/2 સેન્ટીમીટર બરાબર 1 કિલોમીટર માટે 50 સેન્ટીમીટર બરાબર કેટલા. 50 સેન્ટીમીટર બરાબર કેટલા. 50 ગુણ્યા 1 ના છેદમાં 1/2. હવે આ 1/2 શું થશે ઉપર જતા રહેશે એટલે કેટલા આવશે સોરી આ 2 જે છે ઉપર જશે અને કેટલા આવશે 100 કિલોમીટર. પાંચમું જોઈએ સ્કેલ માપ છે 1 સેન્ટીમીટર બરાબર
1.5 કિલોમીટર. આપણું વાસ્તવિક અંતર આપ્યું છે અહીંયા 60 કિલોમીટર અને નકશા પરનું અંતર શોધવાનું છે. લખીશું અહીંયા 1.5 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર માટે 60 કિલોમીટર બરાબર કેટલા? 60 ગુણ્યા 1/1.5. હવે આ જે 1.5 છે એને આપણે 15/10 લખી શકીએ. બરાબર છે? આવી રીતે 60 ગુણ્યા 1 અને 15/10. આ 10 જે છે ઉપર જશે. 600 ભાગ્યા 15. 15 ચોક 60 એટલે 40 આવશે. 40 સેન્ટીમીટર. જવાબ શું આવશે આપણો? 40 સેન્ટીમીટર. છઠ્ઠું છે આપણું સ્કેલમાં આપ્યું છે આપણને 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. વાસ્તવિક અંતર શોધવાનું છે. નકશા પરનું અંતર 25 સેન્ટીમીટર. તો અહીંયા લખીશું આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર માટે 25 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર? ક્રોસ ગુણાકાર 25 ગુણ્યા 10 એના છેદમાં 1 બરાબર 250 કિલોમીટર. જવાબ શું આવશે આપણો? 250 કિમી. આગળનો પ્રશ્ન જોઈએ. જો નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર જમીનની ઉપર અંતર હોય તો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબો લખવાના છે આપણે. જો અહીંયા આપણને પાલનપુરથી ઊંઝા 5 સેન્ટીમીટર આપ્યું છે, ઊંઝાથી મહેસાણા 2 સેન્ટીમીટર આપ્યું છે, મહેસાણાથી નંદાસણ 2.5 સેન્ટીમીટર આપ્યું છે, નંદાસણથી કલોલ 2 સેન્ટીમીટર આપ્યું છે, કલોલથી અડાલજ 1.5 સેન્ટીમીટર છે, અડાલજથી સુભાષ બ્રિજ 1 સેન્ટીમીટર છે, સુભાષ બ્રિજથી અમદાવાદ 1 સેન્ટીમીટર છે. હવે આની અંદર આપણને 1 સેન્ટીમીટર બરાબર કેટલા કિલોમીટર આપે છે? તો 10 કિલોમીટર. તો આ બધાનો અર્થ શું થશે? અહીંયા જે 1 સેન્ટીમીટર આપ્યું છે એ 10 કિલોમીટર જેટલું છે એમ આનો અર્થ થાય છે. હવે અહીંયા 5 સેન્ટીમીટર છે તો પાલનપુરથી ઊંઝા 5 સેન્ટીમીટર એટલે કેટલા થશે કિલોમીટરની અંદર? 50 કિલોમીટર. પછી ઊંઝાથી મહેસાણા જઈશું તો એ 2 સેન્ટીમીટર છે તો 2 સેન્ટીમીટર એટલે 20 કિલોમીટર થશે. એવી જ રીતે આગળ જે રીતે પ્રશ્ન છે એવી રીતે આપણે જવાબો એના જોવાના છે. પહેલું છે કે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું છે? બરાબર છે. હવે પાલનપુરથી મહેસાણા સુધી જઈએ તો 5 + 2 એટલે કેટલા સેન્ટીમીટર થશે? 5 + 2 7 સેન્ટીમીટર. તો અહીંયા આપણે લખીશું 5 + 2 બરાબર 7 સેન્ટીમીટર. બરાબર છે. તો અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર માટે 7 સેન્ટીમીટર બરાબર કેટલા? એટલે શું થશે? 7 ગુણ્યા 10 ના છેદમાં 1 બરાબર 70 કિલોમીટર. પાલનપુરથી મહેસાણા કેટલા કિલોમીટર દૂર છે? 70 કિલોમીટર. આગળ જોઈએ. મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર શોધો. હવે મહેસાણાથી અડાલજ જવાનું છે તો વચ્ચે 2.5 + 2 + 1.5 એટલાનો આપણે સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરીશું 2.5 + 2 + 1.5 એટલે કેટલા આવશે ટોટલ? 6 સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર એટલે કેટલા કિલોમીટર થશે? તો 6 ગુણ્યા 10 બરાબર 60 કિલોમીટર. બરાબર. તો મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર કેટલું થશે? 60 કિલોમીટર. ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર શોધો. હવે ઊંઝાથી અમદાવાદ જવાનું છે તો ઊંઝાથી અમદાવાદ જતાં ઊંઝાથી અમદાવાદ તો 2 કિલોમીટર 2.5 સોરી 2 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 1.5
1 અને આ 1 આ બધાનો આપણે સરવાળો કરીશું એટલે આપણને જેટલા સેન્ટીમીટર મળે એટલાને આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે. તો પહેલાં સરવાળો કરીએ. 2 વત્તા 2.5 વત્તા 2 વત્તા 1.5 વત્તા 1 વત્તા 1.5 1.5 નથી, કેટલા છે? 1 છે, સોરી 1 સેન્ટીમીટર, બરાબર. હવે આ બધાનો સરવાળો કરીશું તો આ 2.5 અને 1.5 એટલે કેટલા થશે? 0 વધી પડી, 2 ને 1 3 ને 1 4, આ 4 થશે, પછી 5 6 7 8 9 અને 10, બરાબર છે, 10 સેન્ટીમીટર થશે. હવે 10 સેન્ટીમીટર એટલે કેટલા કિલો? 10 ગુણ્યા 10 બરાબર 100 કિલોમીટર અંતર થશે. ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થશે? 100 કિલોમીટર. પછી છે નંદાસણથી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર. તો આની અંદર આપણે શું કરીશું? નંદાસણથી સુભાષ બ્રિજ છે, તો અહીંયા આપ્યું છે નંદાસણથી સુભાષ બ્રિજ, તો 2 વત્તા 1.5 વત્તા 1 એનો સરવાળો કરવો પડશે. 2 વત્તા 1.5 વત્તા 1 બરાબર કેટલા આવશે? 4.5 સેન્ટીમીટર. તો કેટલા કરીશું? 1 મિનિટ, આની અંદર 2 3 4 એટલે 4.5 થયા. હવે 4.5ને આપણે કિલોમીટરમાં ફેરવવાનું છે. ગુણ્યા કેટલા કરવાના? 10 કરવાના. હવે 4.5 એટલે 45 ના છેદમાં 10 લખી શકીએ. 10 એના ગુણ્યા 10, 10 10 શું થશે? કેન્સલ થશે, અને કેટલા આવશે? 45 કિલોમીટર. આગળ છે પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર શોધો. હવે પાલનપુરથી કલોલમાં જેટલા સેન્ટીમીટરનું અંતર આવે છે એ છે 5 વત્તા 2 વત્તા 2.5 વત્તા 2, એટલે આનો સરવાળો કરીશું તો 2 વત્તા 2 4 થશે, 4 અને 5 9, 9 10 11, 11.5 સેન્ટીમીટર આવશે, બરાબર. 11.5 સેન્ટીમીટર ગુણ્યા કેટલા કરવાના? 10 બરાબર 115ના છેદમાં 10 ગુણ્યા 10, 10 10 કેન્સલ થશે, જવાબ આવશે 115 કિલોમીટર. તો પાલનપુરથી કલોલ વચ્ચેનું અંતર કેટલું છે? 115 કિલોમીટર. કયું અંતર વધારે છે, નંદાસણાથી ઊંઝા કે કલોલથી અમદાવાદ? બરાબર, હમણાં આપણે દાખલાઓ છે એના ઉપરથી આપણે શું કહીશું? તો નંદાસણથી ઊંઝાનું અંતર વધારે છે. કયું અંતર ઓછું છે, કલોલથી મહેસાણા કે નંદાસણથી અડાલજ? તો નંદાસણથી અડાલજ.